કાઉન્સિલર આશિષ જોશીની સામાન્ય સભામાં રજૂઆત. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરી હતી. તેમના દ્વારા ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર હોય, હરણી બોટ કાંડ હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય, આ તમામ મુદ્દે અગાઉની સભામાં રજૂઆત કરી છે. ત્યારે તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે પાલિકાના અલગ અલગ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નહીં તો કાલે ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે વડોદરા શહેરમાં ચારે બાજુ ચાલતા ભ્રષ્ટાચાર જે કામોમાં થયા છે તમામ કામોનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. પહેલા તો કમિશનર શ્રીનું ધ્યાન દોર્યું છે કે અતાપી આજવાથી લઈને રાયકા, ધોળકા અને વિશ્વામિત્રી સુધી ના સમગ્ર વિસ્તારમાં તમે ક્યાં ને ક્યાં ફરશો તો કોર્પોરેશને કરેલો ભ્રષ્ટાચાર આપને દેખાશે. એમાં 33 LED લઈ લો, રોડ રસ્તા લઈ લો, પાણીની લાઈન, પાણી નાખવાની લાઈન, બધી જ જગ્યાએ નાગરિકો હેરાન પરેશાન તો છે જ. વેરો ભરીને વળતરની વાત બાજુ પર છે. વડોદરા શહેરના નાગરિકો અને ખાસ પૂર્વ વિસ્તારના નાગરિકો આ વેલજી રત્ના સોરઠિયાના કારણે 1200 રૂપિયા પાણી વેરો ભરે છે અને બીજા મહિનાના 1200 રૂપિયા રોજના બે જગ પ્રમાણે ચૂકવે છે પાણીના જગ. એટલે બે બાજુ વેરો ભરે છે. પાણી ઓછું આવે, ગંદુ આવે. પૂર્વ વિસ્તારના મોટા ભાગના નાગરિકોને વોર્ડના વિસ્તારમાં જે પાણી આવે છે એ પાણીથી એમના પર ભરોસો નથી. એ ફક્ત વાપરવા પૂરતું યુઝ કરે છે. મોટા ભાગના લોકો પાણીના જગો મંગાવે છે. આ બધી જ બાબતે ધ્યાન દોર્યું છે. સોરઠિયાને 8 દિન સુધી સસ્પેન્ડ બ્લેકલિસ્ટ નથી કરતા, પણ એક્સટેન્શનો આપવામાં આવે છે. એ જ રીતે 33 LED હોય, એ જ રીતે સ્મશાનો હોય, એ જ રીતે રોડ પર કામગીરી બાદ પડતા ભૂવા હોય. આ તમામ બાબતોમાં ભ્રષ્ટાચાર થયો અને સૌથી મોટો ભ્રષ્ટાચાર આ વડોદરા શહેરના નાગરિકોની સુખ સુવિધા માટે ટીપી કપાતની અંદર લેવાતી જમીનો 5000 કરોડથી વધારેની જમીનો આ તંત્ર દ્વારા કપાત ના લેવીને રજા ચિઠ્ઠીઓ આપવામાં આવી. આપણી પાસે નાગરિકોની સુવિધા માટે પ્લોટ્સ જ નથી વધ્યા. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગાર્ડન હોય, સ્કૂલ હોય, આ તમામ એમ્યુનિટીઝ માટે આપણી પાસે પ્લોટ નથી વધ્યા. એ પ્રમાણેના સરકારી રિપોર્ટ છે છતાં પણ કોઈ પણ પ્રકારનું એક્શન ના લેવું. એટલે એ બાબતે પણ આજે કમિશનરને ધ્યાન દોર્યું છે અને કહેવું પડ્યું છે કે અગાઉ મેં ધ્યાન દોરવા છતાં પણ કોઈ પણ પ્રકારનો એક્શન ન લેવાના કારણે મારે એસીબીમાં આ બાબતની ફરિયાદ કરવી પડી છે. એસીબીના અધિકારીઓએ મેં તમામ પુરાવા આપ્યા છે અને જે તે સમયના એસીબીના ગુજરાત રાજ્યના વડાને પણ માન્ય શમશેરસિંહજીને પણ મેં રૂબરૂ પુરાવા આપ્યા અને એમને એક્શન લઈ અને આમાં મારા જવાબને પુરાવા સબમિટ કરી અને સરકારના શહેરી વિકાસને તપાસનો હુકમ કર્યો છે. અને શહેરી વિકાસે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશકુમાર બાબુને પણ પાછલા મહિનાની 23/6/2025ના રોજ આમાં યોગ્ય તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો પણ હુકમ કર્યો છે.